મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌમાંસના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું જરૂરી સૂચના આપેલ। ઉપરોક્ત સૂચના અન્વયે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે. મચ્છર નાઓના સર્વેલન્સ સ્ટાફ સાથે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તો દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ નરપતસિંહ મહાવીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમ અલી તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ કુમાર રામજીભાઈ નાઓએ બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે નઈમ ઉર્ફે ચીકના સલીમ શેખ કુરેશી ઉંમર વર્ષ 32 રહે ઘર નંબર 725 રઝાનગર વાડીવાલા દરગાહ પાસે ભાટેનાવ સુરત નાને પકડી પાડી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। મહુવા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 ની કલમ 5, 6, ક, ખ, 8 તથા ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11(1)L તથા ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 325(54) મુજબ। તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।